ઓમ શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે આપણે જાણીશું ભગવાન ગણેશને અર્પણ કરવામાં આવતી એક એવી વસ્તુ વિશે કે જે ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે અને જેના વગર શ્રી ગણેશજીની પૂજાને અધૂરી માનવામાં આવે છે। મિત્રો, ગણેશ ચતુર્થી આવી રહી છે, માટે આ વિશેષ વસ્તુ વિશે દરેક વ્યક્તિને જાણકારી હોવી જ જોઈએ। માટે તમે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તથા વિડીયોને લાઇક અને શેર કરી કમેન્ટ બોક્સમાં શ્રી ગણેશાય નમઃ જરૂરથી લખી દેજો। મિત્રો, આ વિશેષ વસ્તુનું નામ છે દુર્વા। ભગવાન ગણેશને દુર્વા ઘાસ ખૂબ જ પ્રિય છે અને ગણેશજીને દુર્વા ઘાસ અર્પિત કરવું હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે। દુર્વા સાથે કેટલીક ધાર્મિક માન્યતાઓ અને એક પૌરાણિક કથા પણ સંકળાયેલી છે। તો સૌ પ્રથમ આપણે હવે દુર્વા ઘાસ સાથે સંકળાયેલ પૌરાણિક કથા સાંભળીએ। પ્રાચીન સમયમાં જ્યારે સ્વર્ગ અને પૃથ્વી પર શાંતિ અને સમૃદ્ધિ હતી, બધા જ દેવતાઓ અને પૃથ્વી પરના બધા જ જીવ ખૂબ જ સુખેથી જીવન જીવી રહ્યા હતા। ત્યારે એક દિવસ એક ભયંકર રાક્ષસનો ઉદય થયો, જેનું નામ અનલાસુર હતું। અનલાસુર તેના પ્રચંડ બળ અને દુષ્ટ સ્વભાવ માટે જાણીતો હતો। તેણે સ્વર્ગ અને પૃથ્વી પર આતંક ફેલાવવાનું શરૂ કર્યું, જેનાથી દેવતાઓ અને મનુષ્યો બધા ડરી ગયા। હવે આ રાક્ષસથી છુટકારો મેળવવા સ્વર્ગલોકમાં બધા મુખ્ય દેવતાઓ એકઠા થયા અને સ્થિતિ પર કેવી રીતે કાબૂ મેળવી શકાય તેની ચર્ચા શરૂ કરી। દેવરાજ ઇન્દ્ર કહે છે, અનલાસુરે સ્વર્ગ અને પૃથ્વી બંને જગ્યાએ આતંક મચાવી દીધો છે। તેની શક્તિ એટલી ભયંકર છે કે તેને કોઈ પણ રોકી શકે તેમ નથી। તેની આગની જ્વાળાઓ ચારેય બાજુ વિનાશ મચાવી રહી છે। જો તેને જલ્દી રોકવામાં નહીં આવે તો આપણો વિનાશ નિશ્ચિત છે। ત્યારબાદ અગ્નિદેવ કહે છે, મેં મારી તમામ શક્તિ લગાવી, પરંતુ તેની આગની જ્વાળાઓ એટલી બધી પ્રચંડ બની રહી છે કે તેને રોકવું મારા વશમાં નથી। ત્યારબાદ પવનદેવ કહે છે, મારો પવન પણ તેની તાકાતની સામે નિષ્ફળ રહ્યો છે। આ રાક્ષસ આપણને બધી જ દિશાઓમાંથી ઘેરી રહ્યો છે। આપણે જલ્દી જ કંઈક કરવું પડશે। પછી બ્રહ્માજી કહે છે, આ રાક્ષસ કોઈ સામાન્ય ઉપાયથી નહીં મરે, આપણે કોઈ અસાધારણ શક્તિની જરૂર પડશે। કદાચ ભગવાન શિવ જ આપણને માર્ગ બતાવી શકે। ત્યારબાદ બધા જ દેવતાઓ કૈલાશ પર્વત પર ભગવાન શિવ અને માતા પાર્વતી પાસે પહોંચ્યા અને તેમની પાસેથી માર્ગદર્શન માટે પ્રાર્થના કરવા લાગ્યા। ઇન્દ્રદેવ કહે છે, હે મહાદેવ, હે માતા પાર્વતી, અમે તમારી શરણમાં આવ્યા છીએ। અનલાસુરે ચારેય બાજુ આતંક મચાવી દીધો છે। તેની શક્તિ એટલી ભયંકર છે કે અમે કંઈ પણ કરવા અસમર્થ છીએ। કૃપા કરીને અમને માર્ગ બતાવો। ત્યારે ભગવાન શિવ કહે છે, તમારી ચિંતા યોગ્ય છે। અનલાસુરને હરાવવો સરળ નથી, પરંતુ તેનું એક સમાધાન છે। આ કાર્ય માત્ર એક જ વ્યક્તિ કરી શકે છે અને તે છે મારો પુત્ર ગણેશ। ત્યારબાદ માતા પાર્વતી કહે છે, ગણેશ જ આ સંકટનો અંત કરશે। તે બળ, બુદ્ધિ અને ચાતુર્યના પ્રતીક છે। તેમની કૃપાથી બધા જ સંકટો દૂર થઈ જશે। ત્યારબાદ દેવતાઓએ ભગવાન ગણેશનું આહ્વાન કર્યું અને ગણેશજી પ્રગટ થયા। ભગવાન વિષ્ણુ કહે છે, હે ગણેશજી, અનલાસુરે સ્વર્ગ અને પૃથ્વી પર ભય અને આતંક ફેલાવી રાખ્યો છે। અમે બધાએ તમામ પ્રયત્નો કર્યા, પરંતુ તે અજીત છે। અમે તમારી શરણમાં આવ્યા છીએ। કૃપા કરીને અમને આ સંકટમાંથી મુક્ત કરો। ત્યારે ગણેશજી કહે છે, તમારા બધાની ચિંતા મને સમજાય છે। અનલાસુરનો અંત જરૂર થશે। હું તેનો અંત કરીશ અને બધા લોકને શાંતિ પ્રાપ્ત થશે। ત્યારબાદ ગણેશજીએ તેમના વાહન મૂષક પર સવાર થઈને અનલાસુરનો સામનો કરવાની તૈયારી કરી। તેમણે હાથમાં પરશુ અને ત્રિશૂલ ધારણ કર્યું અને યુદ્ધ માટે નીકળી પડ્યા। અનલાસુર કહે છે, તું કોણ છે નાના બાળક? શું તને લાગે છે કે તું મારો સામનો કરી શકીશ? તને ખબર નથી કે હું કોણ છું? હું અનલાસુર છું, જેનાથી દેવતાઓ અને મનુષ્યો થરથર કાંપે છે। ત્યારે ગણેશજી કહે છે, તું ભલે કેટલો પણ શક્તિશાળી હોય, તારો અંત નજીક છે। હું ગણેશ છું અને આજે તને ગળીને આ સંસારને તારા પ્રકોપથી મુક્ત કરીશ। ત્યારબાદ ગણેશજી અને અનલાસુર વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું। અનલાસુરે તેની આગની જ્વાળાઓથી ગણેશજી પર હુમલો કર્યો, પરંતુ ગણેશજીએ તેમની દેવી શક્તિઓથી તે જ્વાળાઓને રોકી લીધી। અનલાસુર કહેવા લાગ્યો,
તું મારી સામે જીતી શકીશ નહીં, હું તારો નાશ કરી દઈશ. ત્યારે ગણેશજી કહે છે, હવે તારો સમય પૂરો થઈ ગયો છે. હું તને ગળીને આ પૃથ્વીને તારા ત્રાસથી મુક્ત કરી દઈશ. ગણેશજી તેમની દિવ્ય શક્તિનો ઉપયોગ કરીને અનલાસુરને ગળી ગયા. હવે પરિસ્થિતિ થોડી વિકટ બની. અનલાસુરને ગળી લીધા બાદ ગણેશજીના પેટમાં ભયંકર જ્વલન થવા લાગી. તેઓ અસહ્ય પીડાથી વ્યાકુળ થઈ ગયા હતા. ગણેશજી કહે છે, આ જ્વલન અસહ્ય છે, મને આ પીડામાંથી મુક્ત કરો. ત્યારે બધા દેવતાઓ કહે છે, હવે શું કરીએ? અમે બધા જ ઉપાય કર્યા, પરંતુ અમારો કોઈ ઉપાય સફળ નથી થયો. ગણેશજીની પીડા વધી જ રહી હતી. ત્યારે કશ્યપ ઋષિ પ્રગટ થયા અને તેમણે ખાસ ઉપાય બતાવ્યો. કશ્યપ ઋષિ કહે છે, ગણેશજીને દુર્વા ઘાસ અર્પણ કરો. આ દુર્વા ઘાસ તેમને ઠંડક આપશે અને તેમની જ્વલનને શાંત કરશે. ત્યારબાદ દેવતાઓ દુર્વા ઘાસને શોધવા ગયા અને દુર્વા ઘાસને એકઠી કરીને ગણેશજી પાસે પહોંચી ગયા. પછી તેમણે આ દુર્વા ઘાસ ગણેશજીને અર્પણ કર્યું. જેમ જેમ ગણેશજીએ દુર્વા ઘાસનું સેવન કર્યું તેમ તેમ તેમના પેટની જ્વલન ધીમે ધીમે શાંત થવા લાગી. પછી ગણેશજી કહે છે, આ દુર્વા ઘાસ ખરેખર અદ્ભુત છે. તેની ઠંડકથી મારી જ્વલન શાંત થઈ ગઈ છે. હવે મને રાહત મળી રહી છે. પછી બધા જ દેવતાઓ પ્રસન્નતા સાથે કહે છે, હે ગણેશજી, અમારા બધાની રક્ષા કરવા માટે તમારો આભાર. હવે અમે દુર્વા ઘાસને તમારી પૂજામાં હંમેશા અર્પણ કરીશું. આ અમારા માટે અત્યંત પવિત્ર અને પ્રિય બની ગઈ છે. પછી ગણેશજી આશીર્વાદ આપતા કહે છે, હવેથી દુર્વા ઘાસ મારી પ્રિય રહેશે. જે કોઈ મને આ દુર્વા ઘાસ અર્પણ કરશે તેને મારા આશીર્વાદ પ્રાપ્ત થશે અને તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. આ રીતે દુર્વા ઘાસને ભગવાન ગણેશની પ્રિય વસ્તુ માનવામાં આવી અને તેને તેમની પૂજામાં વિશેષ સ્થાન મળ્યું. આ કથા દ્વારા આ સંદેશ મળે છે કે ભગવાન ગણેશના આશીર્વાદથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને દુર્વા ઘાસ તેમના આશીર્વાદને પ્રાપ્ત કરવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ છે. મિત્રો, હવે આપણે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરવા પાછળ કેટલીક ધાર્મિક માન્યતાઓ અને આધ્યાત્મિક ભાવનાઓ છે તેના વિશે જાણીશું, જે હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરવાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. દુર્વા ઘાસ એક વિશિષ્ટ પ્રકારની વનસ્પતિ છે. દુર્વા ઘાસ ખૂબ જ ઝડપથી ઉગે છે અને તેમાં એક અનોખી પુનઃ ઉત્પત્તિની ક્ષમતા છે. આનો અર્થ એ છે કે તેને કાપી નાખવા કે ઉખેડી નાખવા છતાં તે ઝડપથી ફરી ઉગી નીકળે છે. ધાર્મિક દ્રષ્ટિએ દુર્વા ઘાસ જીવનની અનંતતા, પૂર્વજન્મ અને અમરત્વનું પ્રતીક માનવામાં આવે છે. આ જીવનની સજીવતા, સ્થિરતા અને અનંતતાનું પ્રતીક છે, જે ભગવાન ગણેશની જીવનદાયીની શક્તિ સાથે સાંકળી શકાય છે. દુર્વા ઘાસ સામાન્ય રીતે 3 પાંદડાઓ સાથે હોય છે, જે હિન્દુ ધર્મના ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. ત્રિદેવ સૃષ્ટિપાલન અને સંહારના રૂપમાં જગતના 3 મુખ્ય કાર્ય છે. દુર્વા ઘાસને ભગવાન ગણેશને અર્પણ કરવાનો અર્થ એ છે કે ત્રિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરવી. આ દર્શાવે છે કે ભગવાન ગણેશ આ 3 શક્તિઓના સંપૂર્ણ સ્વરૂપ છે. દુર્વા ઘાસને શીતળતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. જેમ કે અગાઉ જણાવ્યા મુજબ, જ્યારે ભગવાન ગણેશે અનલાસુરને ગળી લીધો ત્યારે તેમના પેટમાં ભયંકર જ્વલન ઉત્પન્ન થઈ. દુર્વા ઘાસની શીતળતાએ આ જ્વલનને શાંત કરી. આ રીતે ભક્તો જ્યારે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરે છે ત્યારે તેઓ તેમના આશીર્વાદથી પોતાના જીવનમાં આવેલી મુશ્કેલીઓ અને માનસિક તણાવને દૂર કરવાની કામના કરે છે. દુર્વા ઘાસની શીતળતા ભગવાન ગણેશના આશીર્વાદ રૂપે તમામ મુશ્કેલીઓને શાંત કરી દે છે. દુર્વા ઘાસને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેને દેવોના ચરણોમાં અર્પણ કરવું વિશેષ ફળદાયી માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે દુર્વા ઘાસ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. ભગવાન ગણેશને અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં પવિત્રતા, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને સંકટ મોચન તરીકે ઓળખવામાં આવે છે. દુર્વા ઘાસનો ઉપયોગ ખાસ કરીને તેમની પૂજામાં થાય છે, કારણ કે આ માન્યતા છે કે તેનાથી ગણેશજીની કૃપા ઝડપથી પ્રાપ્ત થાય છે. ભક્તો તેને તેમની કૃપા મેળવવા
અને જીવનના તમામ વિઘ્નો અને અડચણો દૂર કરવા માટે અર્પણ કરે છે. ધાર્મિક વિધિઓમાં ભગવાન ગણેશની પૂજા વખતે દુર્વા ઘાસનું અર્પણ એક અનિવાર્ય પ્રક્રિયા માનવામાં આવે છે. તેને અર્પણ કરવાથી ભગવાન ગણેશ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ પૂજામાં દુર્વા અર્પણ ન કરવામાં આવે તો તે પૂજા અધૂરી માનવામાં આવે છે. આ રીતે ધાર્મિક માન્યતાઓના આધારે દુર્વા ઘાસને ભગવાન ગણેશને અર્પિત કરવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે અને આ હિન્દુ ધર્મના અનુયાયીઓમાં ઘેરી શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે. મિત્રો, દુર્વા ઘાસનું આધ્યાત્મિક દૃષ્ટિકોણથી પણ ઘણું મહત્ત્વ છે. દુર્વા ઘાસને હિન્દુ ધર્મ અને યોગ પરંપરામાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. દુર્વા ઘાસને ન માત્ર ભગવાન ગણેશને અર્પણ કરવા માટે એક મહત્ત્વપૂર્ણ સામગ્રી માનવામાં આવે છે, પરંતુ તેના પાછળ ઊંડા આધ્યાત્મિક અર્થ પણ છુપાયેલા છે. ભારતીય દર્શનમાં સૃષ્ટિના 3 મુખ્ય ગુણો સત્વ, રજ અને તમને ત્રિગુણ તરીકે ઓળખવામાં આવે છે. આ 3 ગુણો માણસના માનસિક અને શારીરિક સંતુલનને અસર કરે છે. સત્વગુણ શુદ્ધતા, જ્ઞાન અને આનંદનું પ્રતીક છે. તેને આધ્યાત્મિક જાગૃતિ અને ચેતનાનું સ્ત્રોત માનવામાં આવે છે. રજોગુણ ઉર્જા, ઈચ્છા અને પ્રવૃત્તિનું પ્રતીક છે. આ ગુણ વ્યક્તિને ક્રિયાશીલ બનાવે છે, પણ જો અસ્થિર થાય તો તે અશાંતિ અને ચિંતાનું કારણ બની શકે છે. તમોગુણ અજ્ઞાન, આળસ અને અંધકારનું પ્રતીક છે. આને સંતુલિત રાખવું આવશ્યક છે, નહીંતર તે વ્યક્તિને અજ્ઞાન અને નકારાત્મકતામાં લઈ જાય છે. દુર્વા ઘાસની 3 પાંદડીઓ ત્રિગુણનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે દુર્વા ઘાસ ભગવાન ગણેશને અર્પણ થાય છે તો તે આદર્શના ગુણો અને માનસિક અને શારીરિક સમતોલન માટે પ્રાર્થના કરે છે. આ આધ્યાત્મિક સંતુલન અને શાંતિની દિશામાં એક પગલું માનવામાં આવે છે, જેમાં ભગવાન ગણેશની કૃપાથી વ્યક્તિના જીવનમાં સત્વગુણની પ્રાધાન્યતા જળવાઈ રહે છે. દુર્વા ઘાસને પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. યોગ અને ધ્યાનની પરંપરામાં પવિત્રતા આત્માની ઉન્નતિ માટે આવશ્યક માનવામાં આવે છે. દુર્વા ઘાસનું અર્પણ આ વાતનું પ્રતીક છે કે વ્યક્તિ પોતાના જીવનને શુદ્ધ અને પવિત્ર બનાવવાની ઈચ્છા ધરાવે છે. આ શુદ્ધતા ન માત્ર બાહ્ય હોય છે, પરંતુ આંતરિક રૂપે પણ હોય છે, જ્યાં મન અને આત્માની શુદ્ધતાનો ભાર મૂકવામાં આવે છે. દુર્વા ઘાસની પુનર્ઉત્પત્તિની ક્ષમતા તેને ચૈતન્ય અને અનંત ઉર્જાનું પ્રતીક બનાવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ દર્શાવે છે કે જીવનમાં સતત ચાલતી રહેતી ઉર્જાનો પ્રવાહ કદી પણ અટકતો નથી. આ આત્માની અમરતા અને અનંત ચક્રનો પ્રતીક છે. જ્યારે દુર્વા ઘાસ ભગવાન ગણેશને અર્પિત થાય છે ત્યારે આ દર્શાવે છે કે વ્યક્તિ અનંત ઉર્જા અને જીવનના ચૈતન્ય પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યો છે. આ યોગી અને સાધક માટે એક આશાવાદનું પ્રતીક છે, જેને તેઓ તેમની સાધના દ્વારા પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે. દુર્વા ઘાસનો આકાર અને તેની વિનમ્રતા તેને ભક્તિ અને વિનમ્રતાનું પ્રતીક બનાવે છે. આધ્યાત્મિક સાધનામાં વિનમ્રતા અને ભક્તિનું મહત્ત્વ રહેલું છે. દુર્વા ઘાસ ભગવાન ગણેશને અર્પણ કરવાનો એ અર્થ છે કે સાધક પોતાના અહંકારને ત્યાગીને ભગવાનની સમક્ષ સંપૂર્ણ સમર્પણ અને વિનમ્રતાથી પ્રસ્તુત થઈ રહ્યો છે. આ ભક્તિ અને સમર્પણની ભાવનાને જગાડે છે, જે આત્માની ઉન્નતિ માટે આવશ્યક છે. દુર્વા ઘાસની ઠંડક માનસિક શાંતિ અને સંતુલનનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ગણેશને તેને અર્પણ કરવાનો આધ્યાત્મિક અર્થ એ છે કે ભક્ત પોતાના જીવનમાં માનસિક શાંતિ અને સંતુલનની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી રહ્યો છે. આ આત્માના તે શાશ્વત શાંતિની પ્રાપ્તિની દિશામાં એક પ્રયાસ છે, જે તમામ ભૌતિક અને માનસિક ઉથલપાથલ હોવા છતાં સ્થિર અને અડગ રહે છે. ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે, જે કોઈ પણ આધ્યાત્મિક મુસાફરીની શરૂઆતનું પ્રતીક છે. દુર્વા ઘાસ અર્પિત કરવાનો આધ્યાત્મિક અર્થ એ છે કે સાધક તેની આધ્યાત્મિક મુસાફરીમાં ગણેશજીના આશીર્વાદથી વિઘ્નોને દૂર કરતા શાંતિ, સમૃદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી રહ્યો છે. ગણેશજીના આશીર્વાદ જીવનના માર્ગને સરળ અને શાંતિમય બનાવે છે, જે કોઈપણ આધ્યાત્મિક સાધના માટે અત્યંત જરૂરી છે. આ રીતે દુર્વા ઘાસનું અર્પણ ભગવાન ગણેશને માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન જ નથી, પરંતુ તેના પાછળ ઊંડા આધ્યાત્મિક અર્થ અને હેતુ છુપાયેલા છે. આ મન, આત્મા અને શરીરમાં સંતુલન, શાંતિ અને પવિત્રતાની પ્રાપ્તિ માટે
એક પ્રતિકાત્મક અને શક્તિશાળી સાધન માનવામાં આવે છે. તો મિત્રો, શાસ્ત્રો અનુસાર અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ. ઓમ શ્રી ગણેશાય નમઃ.